ઉત્તર ગુજરાતમાં ન માત્ર પાટણમાં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે આવેલા વાવાઝોડા અને વરસાદે ભારે તબાહી સર્જી છે। ડીસામાં એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી થતા મોટાભાગના પતરા ઉડીને દૂર સુધી ફંગોળાયા હતા। પ્રાથમિક અંદાજ મુજબ કોલ્ડ સ્ટોરેજને 25 થી 30 લાખ જેટલું નુકસાન થયું છે। ઉપરાંત અનેક ઘરો અને શેડના પતરા ઉડી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। મધરાત્રે આવેલા વાવાઝોડાના કારણે મિલકતનો મોટો ફટકો પડ્યો છે। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી। ઘટના બાદ આ વિસ્તારમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટના રાતે લગભગ 1 થી 1.5 વાગ્યાના સુમારે આટલું બધું વાવાઝોડું આવ્યું કે તમે પાછળ જોઈ શકો છો કે કેટલા પતરા અને આ બધી રીંગણો બધું એનું સ્ટ્રક્ચર આખું ઉપાડી લીધું છે। અને તમે પાછળ જોઈ શકો બીજા પતરા બીજા 2-3 ધણીના ખેતરમાં જઈને પડેલા છે। અને રાતે આટલું બધું વાવાઝોડું છે કે લગભગ નુકસાનની તો વાત કરીએ તો હવે લગભગ 25-30 લાખનું નુકસાન હશે અત્યારે જોઈએ એ પ્રમાણે તો। ને અત્યારે આવી પરિસ્થિતિ છે કે બટાકામાં પણ મંદી છે, બટાકામાં કંઈ આવતું નથી અને પડતા ઉપર